ચૂંટણી જાહેર થતાં જ કાયદો અને વ્યવસ્થા જાળવવા તંત્રની કવાયત શરૂ કરી હતી. બીએસએફ જવાનો અંકલેશ્વરમાં ફૂટ માર્ચ યોજી હતી. ગાંધીનગર બીએસએફ બટાલિયન સાથે જાહેર એ ડિવિઝન પોલીસની ટીમ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ માર્ચ કરી સ્થિત તેમજ ભૌગોલિક પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ સત્તાની કમાન્ડ હવે વહીવટતંત્ર પાસે આવી છે. ત્યારે આગામી ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અને સુરક્ષા ટીમ પણ એક્ટિવ થઈ છે. જે અનુસંધાને 20 માર્ચના રોજ 3 કલાકે અંકલેશ્વર ખાતે બીએસએફ 1994 બટાલિયન D1 કંપની ગાંધીનગર ખાતેથી 40 જવાનો ટીમ અંકલેશ્વર ખાતે આવી પહોંચી હતી અને ચૂંટણી કાર્યક્ષેત્રમાં આવતા વિવિધ વિસ્તારોમાં ફરી સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિનો તાંગ મેળવી રહી છે. જે અનુલક્ષીને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં અંકલેશ્વર શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં બીએસએફ કંપની દ્વારા સ્થાનિક પોલીસ સાથે રાખી ફૂટ માર્ચ કર્યું હતું. પોલીસની આ ફ્લેગ માર્ચ વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સલામતીનો ભાવ કેળવવા તે ઉદ્દેશ્ય સાથે ફરી હતી. વિસ્તારમાં ફરી વિસ્તાર અંગેની જાણકારી પણ મેળવી હતી. આગામી લોકસભાની ચૂંટણીને હજુ 2 મહિનાનો સમય છે. એ પૂર્વે પ્રત્યેક જિલ્લાના તાલુકા મથક અને પોલીસ મથક વિસ્તારમાં પોલીસ તેમજ વિવિધ સુરક્ષા બળો દ્વારા માહિતી એકત્ર કરી તૈયારીમાં જોતરાયું છે.